હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું પનીર ચીલી. તેને પનીર ઘરે બનાવી લઈશું. પનીર બનાવતી વખતે તેના અંદર ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ નાખીને પછી પનીર બનાવી દઈશું. પછી પનીર બની જાય એટલે તેના અંદર હળદર, મરચાંની ભૂકી, સોલ્ટ નાખી દઈશું. થોડું ધાણા જીરું એડ કરી દઈશું. પછી તેના અંદર કોર્નફ્લોર 2 ચમચી એડ કરી દઈશું. કોર્નફ્લોર એડ થઈ જાય એટલે એને પનીરના અંદર બરાબર મિક્સ કરી દેવાનું. હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકી દઈશું અને તેના અંદર પનીરને ફ્રાય કરી દઈશું. પનીર ફ્રાય થઈ જાય એટલે એક કઢાઈના અંદર બટર એડ કરીને એના અંદર આદું ને લસણ સાતરી દઈશું અધકચરા ચોપિંગ બોર્ડ પર. અને પછી એના અંદર થોડા ઝીણા સમારેલા મરચાં નાખી દઈશું. એને થોડી વાર સતરાઈ જાય એટલે એના અંદર કાંદા એડ કરી દઈશું અને શિમલા મરચાં બી નાખી દઈશું. હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય એટલે એના અંદર સોયા સોસ, ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. એને બરાબર હલાવી દઈશું. પછી એના અંદર કોર્નફ્લોરની સળી બનાવેલી તે એડ કરી દઈશું અને થોડું વિનેગાર બી એડ કરી દઈશું. પછી બરાબર સાતી દઈ અને એના અંદર પનીર એડ કરી દઈશું. હવે તૈયાર છે